અમદાવાદમાં વોટર બોડી પર થયેલા દબાણો હટાવવામાં આવ્યા. સરદારનગર તળાવની જમીનમાં થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી કરાઈ. લગભગ 150 કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા. આ જગ્યા ખુલ્લી થતાં તેમાં વિકાસના કામો કરવામાં આવશે. જો કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ડિમોલિશન કરાયાના દાવા સાથે કેટલાક લોકો પોતાના ઘર તૂટતા જોઈ રડતા પણ જોવા મળ્યા. ઉત્તર ઝોન હદ વિસ્તારમાં સરદારનગર વોર્ડમાં આવેલ કમલ તળાવનો આજે પોલીસ મદદ સાથે આજે અમલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આ તળાવનો 15,000 ચોરસ મીટરનો વિસ્તાર છે. અંદાજે 150 જેટલા મકાનો, કાચા પાકા મકાનો તો જે આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. હજી તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી. વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં આપવી પડે આ લોકોને, બરાબર, અને પછી જ મકાન તોડવા પર કાયદો કહે છે, સરકારનો કાયદો છે, કોર્ટનો, કે મકાન તોડે તો મકાન પહેલાં આપી દેવું પડે. એના વિકલ્પ જુઓ તમે કેવી રીતે બેઠા છે. મારા ઘરવાળાને 2 પગના ઓપરેશન છે. કેવી